હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડેમી. વહીવટી અધિકારીની એક્ઝામ આવી ગઈ છે ડિફરન્ટ મ્યુનિસિપાલિટીઝમાં. 38/2026-27 એડવર્ટાઇઝમેન્ટ નંબર છે અને આ એક્ઝામ માટે હું વિડીયો લેક્ચર્સ ફરીથી સ્ટાર્ટ કરું તે પહેલા આપણે જોઈએ કે સિલેબસમાં શું છે. અમુક સ્ટુડન્ટ્સને ડાઉટ છે કે મેમ સિલેબસ સમજાવો, તો એના માટેનો આ વિડીયો છે આજનો. કે પહેલા તો આપણે સિલેબસ જોઈએ અને ત્યાર પછી તેની સ્ટ્રેટેજી જોઈએ કે કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવી જોઈએ. ઓકે મિત્રો, 38 નંબરની જે એક્ઝામ છે એના માટે જીપીએસસીની વેબસાઇટ પર માત્ર સામાન્ય અભ્યાસના પેપરનો જ સિલેબસ રિલીઝ થયો છે. હજી સુધી એ લોકોએ સંબંધિત વિષય કે જે 6 સપ્ટેમ્બરે લેવાની છે તેનો સિલેબસ હજી સુધી અમને નથી આપ્યો. પરંતુ 6 સપ્ટેમ્બરે તમારી આ 38 નંબરની વહીવટી અધિકારી સિવાય પણ બીજી ઘણી બધી એક્ઝામ્સ લેવાની છે, જેમ કે 14, 15, 16, 17 2026-27 આ બધી એડવર્ટાઇઝમેન્ટના નંબર્સ હું બોલી રહી છું. તો એના જે સંબંધિત વિષય છે એનો સિલેબસ રિલીઝ થઈ ગયો છે અને આ બધી જ એક્ઝામ એ 6 સપ્ટેમ્બરના લેવાશે. અને આ બધી એક્ઝામ્સ કઈ છે, જેમ કે જનરલ મેનેજરની કંઈક પોસ્ટ છે, ધેન ડેપ્યુટી જનરલ મેનેજર છે, ધેન ઓફિસ આસિસ્ટન્ટ, આવી કંઈક પોસ્ટ છે બધી. તો આ જે બધી પોસ્ટ છે એના માટે જો સંબંધિત વિષયની એક્ઝામ 6 સપ્ટેમ્બરના લેવાની હોય અને તેના સંબંધિત વિષયનો સિલેબસ રિલીઝ થઈ ચૂક્યો હોય તો પછી એ જ દિવસે લેવાનારી તમારી જે એક્ઝામ છે 38 નંબરની 38/2026-27 વાળી એક્ઝામ, એનો પણ સિલેબસ સેમ જ રહેવાનો. અને હવે આ લોકોએ નવો રિલીઝ કર્યો છે સિલેબસ, તો એ જ સિલેબસ હવે આ ટાઈપની જે એડમિનિસ્ટ્રેટિવ જોબ્સ છે એના માટે રાખશે. સો ચલો હવે આપણે પહેલા તો સિલેબસ જોઈએ, ત્યાર પછી હું તમને સ્ટ્રેટેજી અને પ્લાન્સ વિશે જણાવું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તો એક છે કે આ કોમન કે જે અલગ અલગ વિવિધ ભરતીઓની જે પ્રાથમિક પરીક્ષા લેવાતી હોય છે એમાં જે જનરલ સ્ટડીઝનું પેપર હોય, સામાન્ય અભ્યાસ જે વિષય છે એનો અભ્યાસક્રમ સેમ રહે છે બધામાં. તો અહીંયા માધ્યમ ગુજરાતી હશે અને આ સામાન્ય અભ્યાસમાં 100 માર્ક્સનું પેપર રહેશે. 100 ક્વેશ્ચન્સ આવશે, 1 કલાકમાં તમારે અટેન્ડ કરવાના રહેશે. હવે અહીંયા જોઈ લો તો એ સેમ જ છે. તમે જનરલ સ્ટડીઝ માટે જે પણ રિફર કરતા હો અથવા તો જે સ્ટડી કરતા હો છો તે જ છે, એટલે કે ઇતિહાસ અને સંસ્કૃતિ. હવે અહીંયા હું બહુ ડિટેલમાં નથી જતી, આપણે મેઇન સંબંધિત વિષયનું જાણીશું. ઇતિહાસ અને સંસ્કૃતિની અંદર શું આવશે તે તમને ખબર હશે, જોઈ લેજો. ધેન બીજું આવશે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, એટલે કે આ બીજો પોઈન્ટ છે એમાં. ધેન તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, એટલે કે સીસેટ જેવું, મેથ્સ એન્ડ રિઝનિંગ જેને આપણે કહીએ છીએ તે. ધેન ઇકોનોમી, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર. ત્યાર પછી ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અને અંતમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, એટલે કે કરંટ અફેર્સ. આ તમારો 100 માર્ક્સનું જે પેપર છે 1 કલાકનું, 100 ક્વેશ્ચન જેમાં આવશે તેનો અભ્યાસક્રમ હતો જનરલ સ્ટડીઝ. અને તમે આ જનરલ સ્ટડીઝનો અભ્યાસ તો બધી જ એક્ઝામ માટે કરતા જ હોવ છો, સેમ ટુ સેમ છે. લેવલ મિત્રો યાદ રાખજો કે આ ક્લાસ 1 અને ક્લાસ 2 ની પોસ્ટ હોય છે, એટલે આનું લેવલ જીપીએસસી ક્લાસ 1-2 જેટલું રહે છે. હમણાં જ વહીવટી અધિકારીની 116 નંબરની જે એક્ઝામ લેવાઈ ગઈ તેમાં ક્લાસ 1-2 લેવલનું જ પેપર એમાં હતું. સો અહીંયા પણ આ ધ્યાન રાખવાનું કે તમારી પ્રિપેરેશન જનરલ સ્ટડીઝ માટે ડીપ હોવી જોઈએ. અને જનરલ સ્ટડીઝની એક્ઝામ તમારી 26 જુલાઈએ લેવાના છે આ લોકો, એટલે તમારી પાસે વધારે ટાઈમ નથી. તો 26 જુલાઈએ આ જે એક્ઝામ લેવાની છે એના માટેની પ્રિપેરેશન તમે અત્યારથી જ હવે સ્ટાર્ટ કરી દો. હું જે તમને કરાવવાની છું તે છે સંબંધિત વિષય. બીકોઝ મિત્રો જનરલ સ્ટડીઝ માટે તો તમને મટીરિયલ્સ અને વિડીયો લેક્ચર્સ એ બધું તમને ઓનલાઈન અવેલેબલ મળી રહે છે, મળે છે. ઘણી બધી યુટ્યુબ ચેનલ છે જે અમુક લેક્ચર સ્ટ્રીમમાં મૂકતી જ હોય છે અને એમાંથી તમે કવર કરી શકો છો. બટ પ્રોબ્લેમ તમને આવશે સંબંધિત વિષયમાં, બીકોઝ કોઈ ક્લાસ કે કોઈ પણ યુટ્યુબ ચેનલ તમને એવી નહીં મળે કે જે તમને ફ્રીમાં મટીરિયલ આપશે અથવા વિડીયો સિરીઝ ચલાવશે. બધા કોચિંગ ક્લાસ કે જે લોકો વહીવટી અધિકારી અથવા તો આ જે સંબંધિત વિષય છે એના માટે ફીસ લઈને તમને તેમના કોચિંગ સેન્ટરમાં બોલાવશે અથવા તો ઓનલાઈન કોર્સ આપશે. ઓનલાઈન કોર્સ મળી રહેશે બટ એ પેડ હશે, જ્યારે હું તમને અહીંયા ફ્રીમાં આખો સિલેબસ કમ્પ્લીટ કરાવી સંબંધિત વિષયનો. એની સાથે તમને મટીરિયલ પીડીએફ ઓલરેડી ઘણી બધી અવેલેબલ છે. ટોટલ 17 પીડીએફ મારી ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી છે, તો એ ફ્રી છે ટોટલ. અને જે બાકીના તે વખતે જે હું નથી કવર કરી શકી બીકોઝ ટાઈમ ઘણો ઓછો હતો, ત્યારે સંબંધિત વિષયનું પેપર પહેલા લેવાયું હતું મિત્રો, અને ત્યાર પછી સામાન્ય અભ્યાસનું પેપર હતું. તો તેથી તે વખતે ટાઈમ ઓછો હતો એટલે હું વિડીયોઝ વધારે નથી બનાવી શકી. મેં માત્ર 6 વિડીયો બનાવ્યા હતા. હવે હું 7મા વિડીયોથી શરૂ કરીશ, પણ અહીંયા હવે હું બધું જ કમ્પ્લીટ તમને કરાવીશ. ચલો એનો પહેલા સિલેબસ જોઈએ કે છે શું. તો અહીંયા સંબંધિત વિષયનો જે અભ્યાસક્રમ છે એ ફર્સ્ટ તો રહેશે માધ્યમ તમારું ગુજરાતીમાં. એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ગુજરાતી માધ્યમમાં છે. કુલ ગુણ 200 છે. અહીંયા 200 ક્વેશ્ચન તમને આપવામાં આવશે અને
200 ગુણનું પેપર છે અને 2 કલાકનું પેપર છે. આ પણ યાદ રાખજો, પ્લસ લેવલ ક્લાસ 1-2 નું. ઓકે, એટલે થોડું ટફ પડી શકે છે. અહીંયા લાસ્ટ ટાઈમ પેપર ઇઝી હતું બટ લેન્ધી હતું, તો એ પણ ધ્યાન રાખવાનું તમારે કે 200 ક્વેશ્ચન્સ 2 કલાકમાં તમારે સોલ્વ અહીંયા કરવાના છે. ચલો હવે જોઈએ કે એમાં કયા કયા ટોપિક્સ છે. તો સૌથી પહેલો જે સબ્જેક્ટ છે એ છે એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ, વહીવટી કૌશલ્ય. અને આ જે વહીવટી કૌશલ્ય છે એ તમે મોસ્ટ ઓફ આનો જે સિલેબસ છે તે તમે કવર કરી શકશો તમે જે ગવર્નન્સ ભણતા હોવ છો ક્લાસ 1-2 ની એક્ઝામમાં મેન્સ માટે. તો એ જ વસ્તુ અહીંયા છે. ચલો જોઈએ કે કઈ કઈ વસ્તુ છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે લોક પ્રશાસન, જેને જાહેર વહીવટ કહીશું. એનો અર્થ પ્રકૃતિ અને કાર્યક્ષેત્ર શું રહે. બીજું છે વહીવટમાં નિર્ણય લેવાની ક્ષમતા, ડિસિઝન મેકિંગ પાવર, એના વિશે છે. તો અહીંયા તર્કસંગત નિર્ણય લેવાની ક્ષમતા, સહભાગી નિર્ણય લેવાની ક્ષમતા, એ વસ્તુઓ શું છે એના વિશે છે. ધેન ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ, નવું જાહેર વ્યવસ્થાપન. ઓકે, અને આની અંદર સબ પોઈન્ટ્સ આવશે કાર્યક્ષમતા અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વહીવટ માટે આધુનિક અભિગમો કઈ રીતે અપનાવવામાં આવે છે તે. હવે આજે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ છે તમારા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં પણ આવે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પણ આવે. અને ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ વિશે તમે ગવર્નન્સમાં પણ ભણો છો. ઓકે, લોક પ્રશાસન વાળો જે ટોપિક છે તમારા જીપીએસસી ક્લાસ 1-2 મેન્સનો એમાં. નેક્સ્ટ ઈ ગવર્નન્સ અને ડિજિટલ વહીવટ, આ ટોપિક પણ ત્યાં કવર થાય છે. એમાં આપણે જોઈએ છે સારી સેવા વિતરણ અને પારદર્શિતા માટે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરાય તે વસ્તુ જોઈશું. ધેન વહીવટમાં સંવાદ કૌશલ્ય એટલે કે કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન એડમિનિસ્ટ્રેશન ઘણી ઇમ્પોર્ટન્ટ છે. તો સરકારી વહીવટમાં કોમ્યુનિકેશન સ્કિલનું મહત્વ શું છે. ધેન પબ્લિક સાથે સંવાદ કરવા માટે માધ્યમો કયા કયા હોય છે, એટલે કે સત્તાવાર માધ્યમો કયા કયા હોય તે. ધેન અસરકારક સંવાદમાં અવરોધો કયા ઉભા થાય, ઉકેલો એના શું લાવવા, કઈ રીતે લાવવા, અને વિવાદ નિવારણ, વિવાદ જ્યારે થાય તો તેના નિવારણમાં સંવાદ કૌશલ્યની ભૂમિકા કેટલી રહે છે. તો આ બધા વસ્તુ અહીંયા વહીવટમાં સંવાદ કૌશલ્યમાં ભણવાની રહેશે. ધેન કાર્યસ્થળ નીતિશાસ્ત્ર અને કર્મચારીઓનું આચરણ, એટલે કે કાર્યસ્થળ ઉપર નીતિશાસ્ત્ર. એટલે હવે આ ટોપિક તમારો એથિક્સ વાળા પેપરનો કવર થશે અહીંયા. તો એથિક્સનું જે પેપર આવે છે જીપીએસસી ક્લાસ 1-2 માં તે છે. તો અહીંયા આચાર સંહિતા, શિસ્તબદ્ધ કાર્યવાહી કઈ રીતના કરવામાં આવે છે અને ફરિયાદ નિવારણ કઈ રીતે કરવામાં આવે છે, ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ્સ કેવી હોય છે તેના વિશે અહીંયા જોવાનું. ધેન સમય અને કાર્ય વ્યવસ્થાપન, તો અહીંયા હવે કાર્યનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરવું, કાર્યભારનું સંતુલન કઈ રીતે જાળવવું, સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટની ટેકનિક્સ. આ નવું છે, આ આપણે ત્યાં નથી ભણતા. મતલબ જે તમારા મેન્સની જ્યારે પ્રિપેરેશન કરતા હો ક્લાસ 1-2 કે એસટીઆઈ કે ડીવાયએસઓ કે કોઈ પણ, તો એની અંદર આ વસ્તુ નથી ભણતા. એટલે આ ટોપિક એક નવો છે આપણા માટે. ઠીક છે, આના સિવાયનું ઉપરવાળી બધી વસ્તુઓ ઓલરેડી આપણે કવર કરીએ છીએ. તો આ થયો ફર્સ્ટ ટોપિક. સી મિત્રો, આ ટોપિકની પીડીએફ એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સની એ મારી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ નથી, કેમ કે આમાં ઘણું બધું એવું છે કે જે જીએસ માંથી આવી શકે છે. અને સોરી, જીએસ એટલે તમારા મેન્સના સિલેબસનો પાર્ટ છે અને મોસ્ટ ઓફ મળી જતું હોય છે આનું મટીરિયલ. એટલે તે વખતે મેં નહોતું મૂક્યું, પણ હવે આ વખતે હું આ પણ તમને કરાવીશ, બીકોઝ વી હેવ ટાઈમ. આ વખતે ટાઈમ છે. સંબંધિત વિષયનું પેપર 6 સપ્ટેમ્બરના છે, તે પહેલા હું તમને આ બધું જ કવર કરાવી દઈશ. ઓકે મિત્રો, એટલે કે 17 પીડીએફમાં તમે આ શોધવા ન જશો, આ ટોપિક ત્યાં નથી. હવે બીજો સબ્જેક્ટ છે તમારો માનવ સંસાધન વ્યવસ્થાપન, એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જેને HRM પણ કહેવાશે શોર્ટમાં. ઓકે, તો એક છે HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને જનરલ મેનેજમેન્ટ એટલે કે સામાન્ય સંચાલન. આ બંને માટેના અભિગમો. એટલે અહીંયા આગળ માત્ર હ્યુમન રિસોર્સનું મેનેજમેન્ટ નથી, અહીંયા નોર્મલ જે જનરલ વહીવટ થતો હોય છે, સામાન્ય વહીવટ જે થતો હોય છે તેનું પણ, તેના વિશે પણ આપણે જાણવું પડે. અને એના અભિગમો જે હશે તે અભિગમો વિશે આપણે જોઈશું, મતલબ પ્રિન્સિપલ્સ, અભિગમો એટલે. ઓકે, અહીંયા ફર્સ્ટ પોઈન્ટ છે સંચાલનના મૂળભૂત સિદ્ધાંતો, જેમાં આયોજન, સંગઠન, નેતૃત્વ અને નિયંત્રણ, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, લીડિંગ અને કંટ્રોલિંગ, POLC ફ્રેમવર્ક એવું કહેવાય છે. અને તો આ ટોપિક્સ છે. આ જે પોઈન્ટ છે, આ સબ્જેક્ટ પોઈન્ટ એ ઓલરેડી કવર્ડ છે મિત્રો. મેં જે 6 વિડીયોઝ બનાવ્યા છે એમાં આના વિડીયોઝ પણ અવેલેબલ છે, પ્લસ આના વિશે મટીરિયલ પણ અવેલેબલ છે. અહીંયા પહેલો લેક્ચર જે છે એમાં મેં સંચાલનના મૂળભૂત સિદ્ધાંતો જસ્ટ સમજાવ્યા છે કે કયા કયા વિચારકે કઈ કઈ થિયરીઝ આપી છે સંચાલન માટેની, તો એ બધી વસ્તુઓ છે. ધેન ત્યાર પછીનો બીજો લેક્ચર છે આયોજન માટેનો, ત્રીજો લેક્ચર સંગઠન માટેનો, ચોથો લેક્ચર નેતૃત્વ અને પાંચમો લેક્ચર નિયંત્રણ માટેનો છે. ધેન આ જે છે સંસ્થાકીય વર્તન, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, જેમાં પ્રેરણા, ટીમ ડાયનેમિક્સ અને સંઘર્ષ નિવારણ
આ બધું મેં એક જ વિડીયોમાં કવર કરેલું છે, 6થા નંબરના વિડીયોમાં. ઓકે, તો મિત્રો આ પણ અવેલેબલ છે તમારી પાસે. તો ફર્સ્ટ 2 ટોપિક્સના વિડીયોઝ અવેલેબલ છે અને પીડીએફ એની ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે. તો લેક્ચર 6 સુધીમાં આટલું મેં કવર કરેલું છે. હવે નેક્સ્ટ હું હવે કવર કરાવીશ આગળ, એટલે કે હવે વિડીયો લેક્ચર્સ નથી, હા પીડીએફ આની અવેલેબલ છે. હું તમને કહેતી જઈશ કે મેં ક્યાં પીડીએફ નથી આપેલી. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ માનવ સંસાધન વ્યવસ્થાપન એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો અહીંયા આપણે સબ ટોપિક જોવાના રહેશે કે ભરતી પ્રક્રિયા વિશે, દેન તાલીમનું મહત્વ માનવ સંસાધન વ્યવસ્થાપનમાં, દેન જાહેર વહીવટમાં સુધારા માટેના ઉપાયો અને કામગીરીનું મૂલ્યાંકન એટલે કે પરફોર્મન્સ ઇવેલ્યુએશન. તો આ ટોપિક્સ રહેશે, કરાવીશ મિત્રો. આની પીડીએફ તો અવેલેબલ છે. નેક્સ્ટ ટોપિક છે અસરકારક યોજના સંચાલન એટલે કે ઇફેક્ટિવ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, જેમાં આયોજન, સમયરેખા અને યોગ્ય સંસાધનોની ફાળવણી. તો આ ટોપિક છે. ત્યાર પછી છે વ્યૂહરચના વ્યવસ્થાપન, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, જેમાં આવશે સ્વોટ એનાલિસિસ. સ્વોટ નો મતલબ થાય સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ. તો આનું એનાલિસિસ, તો એ જે સ્વોટ એનાલિસિસ છે, સ્વોટ વિશ્લેષણ વિશે ભણવાનું રહેશે. ધેન લાંબા ગાળાનું આયોજન કઈ રીતે કરવું અને નીતિ અમલીકરણ. તો આ બધી વસ્તુઓ વિશે આવશે. ત્યારબાદ ટોપિક છે તમારા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં જોખમ વ્યવસ્થાપન એટલે કે રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરવું. તો એમાં જોખમ ઓળખ, મૂલ્યાંકન અને નિવારણ, આ 3 સબ ટોપિક્સ છે. ત્યાર પછી છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કે ટેકનોલોજીનો ઉપયોગ HRM માં કઈ રીતના થતો હોય છે. ધેન ડેટા એનાલિટિક્સ કઈ રીતે કામ કરશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વહીવટમાં એકીકરણ, ઇન્ટિગ્રેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ગવર્નન્સ. તો એ કઈ રીતના થશે તે વસ્તુ આપણે જોઈશું ઇન એડમિનિસ્ટ્રેશન. ઓકે, ધેન સંચાલનમાં સુધારાઓ, તો રિફોર્મ્સ ઇન મેનેજમેન્ટ કે સંસ્થામાં પરિવર્તનનું સંચાલન કઈ રીતે કરવાનું, પ્રતિકાર ઘટાડવાની વ્યૂહરચના કેવી હોય, કર્મચારીઓનું અનુકૂલન કઈ રીતના થતું હોય છે તે વિશે આપણે અહીંયા જોઈશું. ત્યાર પછી સંચાલનમાં નવીનતા એટલે કે ઇનોવેશન ઇન મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટની અંદર નવીનતા લાવવાની પ્રક્રિયા કેવી હોવી જોઈએ, કઈ પ્રક્રિયાથી મેનેજમેન્ટમાં ઇનોવેશન આવતું હોય છે. ધેન સરકારી સેવાઓમાં નવી ટેકનોલોજીનો સમાવેશ, એટલે આ ટોપિક રહેશે. ધેન એથિકલ ગવર્નન્સ કે નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા, ધેન પારદર્શિતા, ટ્રાન્સપરન્સી, ધેન ઉત્તરદાયિત્વ એટલે કે એકાઉન્ટેબિલિટી, ધેન પડકારો. હવે અહીંયા પડકારો કયા હોય છે? ભ્રષ્ટાચાર, લોકપાલ, લોકાયુક્ત. એટલે કે ભ્રષ્ટાચાર એ પડકાર છે અને લોકપાલ અને લોકાયુક્ત એના સોલ્યુશન્સ આપણે કરેલા છે. તો એ વિશે આપણે જાણીશું. ધેન ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો એનો ખ્યાલ, વહીવટ અને શાસનમાં તેની ઉપયોગિતા. આ ટોપિક પાછો તમારો એથિક્સ સાથે કોઇન્સાઇડ થશે. નેક્સ્ટ ટોપિક ઇઝ કાર્યસ્થળે થતી હેરાનગતિ અને નિવારણ એટલે કે પ્રિવેન્શન ઓફ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ. અને આના માટે જાતીય સતામણી અંગેની જોગવાઈઓ અને ફરિયાદ પદ્ધતિઓ કઈ કઈ છે? તો પોશ એક્ટ અને પોશ એક્ટ વિશે ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા લાસ્ટ એક્ઝામમાં અને હજી પણ આવી શકે છે, કેમ કે એક સ્ટેન્ડર્ડ ટોપિક તરીકે આપણને આપેલો છે. સો આપણે HRM-માં મિત્રો આટલા ચેપ્ટર્સ ભણવાના છે, જેમાંથી પહેલા 2 ટોપિક્સના વિડીયોઝ અવેલેબલ છે અને બાકીની પીડીએફ્સ અવેલેબલ છે આના વિશે, અને હું વિડીયો લેક્ચર હવે બનાવીશ. ચલો નેક્સ્ટ થર્ડ સબ્જેક્ટ ઇઝ વહીવટમાં નાણાકીય વ્યવસ્થાપન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો એ કેવું રહેશે? તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સૌથી પહેલું આવશે બજેટ ફોર્મ્યુલેશન એન્ડ પ્લાનિંગ એટલે કે બજેટ ઘડતર અને આયોજન કઈ રીતના કરાય. મિત્રો તમે બજેટ ભણ્યા છો પોલિટીમાં, પણ એ બજેટ માત્ર સરકારી બજેટ હતું. અહીંયા તમારે સરકારી અને સંસ્થાકીય આ બંને બજેટની રચના વિશે જોવાનું. એટલે આપણે સરકારી બજેટ વિશે તો જોઈશું જ, બંધારણીય જેની કલમો છે અને એ બધી વસ્તુ જોઈશું. આપણા ગવર્મેન્ટની અંદર બજેટ કઈ રીતના રજૂ થતું હોય છે, સેન્ટ્રલ બજેટ, સ્ટેટ બજેટ કઈ રીતના હોય છે તે વસ્તુ તો જોઈશું. સાથે સાથે સંસ્થાકીય બજેટ વિશે પણ જાણીશું. નો ડાઉટ મારી પીડીએફ ની અંદર મેં અહીંયા સંસ્થાકીય બજેટને જ કવર કર્યું હતું, બીકોઝ સરકારી બજેટ વિશે તો તમને ખ્યાલ હોય એટલા માટે મેં ત્યારે નહોતું કવર કર્યું. પણ હવે જ્યારે ન્યૂ પીડીએફ હું મૂકીશ અને જ્યારે હું વિડીયો બનાવીશ એ વખતે આ બંને વસ્તુ કવર કરી લઈશ. ધેન આવક અને ખર્ચનું આયોજન કઈ રીતના કરાય, ખર્ચની પ્રાથમિકતા એટલે કે કયા ખર્ચને પ્રાયોરિટી આપવી, કયાને ન આપવી, કોને ઓછી પ્રાયોરિટી આપવી તે વસ્તુઓ વિશે. ધેન નાણાકીય શિસ્તનું પાલન એટલે કે પેલું FRBM એક્ટ છે ને તે, તો એના વિશે છે. સો બજેટ વિશે આવશે તમને. ધેન નેક્સ્ટ ટોપિક ઇઝ ખર્ચ નિયંત્રણ અને ઓડિટ, કોસ્ટ કંટ્રોલ અને ઓડિટ એટલે કે હવે ખર્ચ ઘટાડવાની વ્યૂહરચનાઓ કેવી હોય, જેમ કે બિનજરૂરી ખર્ચ ઓળખવો અને એને ટાળવાનો ટ્રાય કરવાનો. જેમ નાણાકીય ઓડિટની પ્રક્રિયા કેવી હોય અને આ ઓડિટનું મહત્વ શું છે કોઈ પણ સંસ્થામાં કે સરકારમાં. ધેન નાણાકીય પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી. તો એ વસ્તુ આપણે ખર્ચ નિયંત્રણ અને ઓડિટની અંદર જોઈશું.
નેક્સ્ટ ટોપિક ઇઝ નાણાકીય નીતિ અને નિર્ણય લેવા, એટલે કે ફાઇનાન્શિયલ પોલિસી અને ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગ. તો અહીંયા સરકારી નાણાકીય નીતિઓનું અમલીકરણ કઈ રીતના થતું હોય છે, કેમ કે ઓબ્વિયસલી વહીવટી અધિકારી હોય તો એ એક્ઝિક્યુટિવ બ્રાન્ચ થઈ ગઈ, તો એક્ઝિક્યુશન કઈ રીતના કરશે તેના વિશે રહેશે. દેન આર્થિક કટોકટીમાં નાણાકીય નિર્ણયો કઈ રીતના લેવા જોઈએ. અહીંયા આર્થિક કટોકટીનો મતલબ પેલી ફાઇનાન્શિયલ ઇમરજન્સી જે બહાર પાડતી હોય છે ગવર્મેન્ટ, તેના વિશે નથી. ઓકે, આ જ્યારે કોઈ બી કંપની કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર અથવા કોઈ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાં જ્યારે કટોકટીની પરિસ્થિતિ સર્જાય કે સ્કેર્સિટી હોય ભંડોળની, તો તે વખતે કઈ રીતે નાણાકીય નિર્ણયો લેવા જોઈએ તેના વિશે છે. જેમ નાણાકીય જોખમોનું મૂલ્યાંકન કઈ રીતે કરવું અને તેનું સંચાલન કઈ રીતે કરવું, તે વસ્તુ અહીંયા નાણાકીય નીતિ અને નિર્ણય લેવા વાળા ટોપિકમાં આપણે જોઈશું. દેન સંસાધન ફાળવણી, રિસોર્સ અલોકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ ટોપિકમાં આપણે જોઈશું કે મર્યાદિત નાણાકીય સંસાધનોનું કાર્યક્ષમ વિતરણ કઈ રીતે કરી શકાય, તો એ વસ્તુ જોઈશું. અને લાસ્ટ ટોપિક ઉક્ત ક્ષેત્રોમાં, એનો મતલબ છે કે અહીંયા આપણે ઉપર જે વસ્તુઓ જોઈ, જે ટોપિક્સ 3 ટોપિક્સ છે, એટલે કે વહીવટમાં, દેન એટલે વહીવટ અને લોક પ્રશાસનમાં, ત્યાર પછી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, આ બધા ટોપિકની અંદર અને સરકારી વહીવટની અંદર આ બધામાં સાંપ્રત પ્રવાહો કેવા છે, એટલે કે કરંટ અફેર્સ, તાજેતરની પ્રગતિ, એટલે કે જે પણ રિફોર્મ્સ થયા હોય તે બધા, અથવા તો જે ડેવલપમેન્ટ થયું હોય આ ક્ષેત્રે તે, અને આ વિષયો સંબંધિત સામાન્ય જ્ઞાન પણ તમારી પાસે હોવું જોઈએ. સામાન્ય જ્ઞાનનો મતલબ એ જ છે કે જો કોઈ અપોઇન્ટમેન્ટ થઈ હોય કોઈ ડિપાર્ટમેન્ટમાં ને આ બધી વસ્તુઓ આવશે. તો આટલા ટોપિક્સ છે મિત્રો. જોવા જઈએ તો 3 જ સબ્જેક્ટ છે, પ્રશાસન એટલે કે વહીવટ, HRM અને FM એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો આટલી વસ્તુ છે અને બાકી એના કરંટ અફેર્સ. હવે મિત્રો સૌથી પહેલા તો કે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. તો સ્ટ્રેટેજીમાં જનરલી અમે બધા ટીચર્સ કોઈ પણ સબ્જેક્ટ માટે એવું કહેતા હોઈએ છીએ કે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તો સૌથી પહેલા તો તેનો સિલેબસ જુઓ, જે આપણે જોઈ લીધો કે સિલેબસમાં છે શું. બીજી વસ્તુ હોય કે તમે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ જુઓ, પણ હવે અહીંયા પીવાયક્યુઝ તમને બહુ અવેલેબલ થાય નહીં. તો આ એક્ઝામ માટે પીવાયક્યુઝ તમારી પાસે માત્ર 200 જ અવેલેબલ છે. એક જ પેપર હજી સુધી લેવાયું છે, 116 નંબર વાળી જે એક્ઝામ લેવાઈ હતી તેનું. એ પેપર તમને વેબસાઇટ ઉપર કે તમને કોઈ પણ મતલબ ચેનલ મતલબ તમને ઇન્ટરનેટ ઉપર મળી રહેશે, ન મળે તો મને કહેજો, હું તમને મોકલી આપીશ ટેલિગ્રામમાં. બટ એટલું જ છે, એટલે કે પીવાયક્યુ આપણી પાસે બહુ વધારે અવેલેબલ નથી. પણ આ પહેલી વખત જો પેપર લેવાનું હતું, તેમ છતાંય મેં જ્યારે વિડીયોઝ બનાવ્યા અને મેં જે પીડીએફ્સ મૂકી હતી તેનાથી 90% જેટલું પેપર તમે ઇઝીલી સોલ્વ કરી શકતા હતા. અને તેમાં પણ મેં ખાલી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જ કરાવ્યું હતું અને એની જ પીડીએફ્સ મૂકી હતી. લોક પ્રશાસન તો મેં નહોતું કરાવ્યું કે એની પીડીએફ પણ મેં નથી મૂકી. તેમ છતાં પણ 90% થી વધુ પેપર તમે અટેન્ડ ઇઝીલી કરી શકતા, કે જો તમે મારી પીડીએફ્સ પણ રિફર કરી હોત અથવા મારા વિડીયોઝ જોયા હોત તો પણ. સો અચ્છા, હું પોતાના વખાણ નથી કરી રહી આમાં, બટ હું તમને જસ્ટ એ સમજાવી રહી છું કે જ્યારે મેં આ સિલેબસ ડિઝાઇન કર્યો અને જે વખતે આ વસ્તુ કરાવી, તો તે વખતે ગેસવર્ક થયું હતું કે આવું પૂછાવવું જોઈએ. ઓકે મિત્રો, તો તમે રિલાય કરી શકો છો મારી ચેનલ ઉપર અને મારી પીડીએફ્સ ઉપર. હવે તે વખતે મેં ખાલી HRM અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આ 2 જ સબ્જેક્ટ કવર કર્યા હતા. હવે હું તમારું લોક પ્રશાસન પણ કવર કરી દઈશ. હું વિડીયોઝની અંદર ફર્સ્ટ લઈશ HRM ના બાકીના વિડીયો, ત્યાર પછી લઈશ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના બાકીના વિડીયો, અને then લાસ્ટમાં હું ફર્સ્ટ ટોપિક તમારો કરાવીશ. કેમ કે ફર્સ્ટ ટોપિક જો કદાચ ન પણ થાય તો તમને બીજી જગ્યાએ પડશે, પણ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને HRM તમને ક્યાંય મળે નહીં. એટલે એ વસ્તુ કરાવીશ અને જો પોસિબલ થશે તો લાસ્ટમાં હું તમને એના સાંપ્રત પ્રવાહો પણ કરાવી દઈશ, જો મને લાગશે કે કંઈક ઇમ્પોર્ટન્ટ એવા કોઈ ન્યૂઝ અત્યારે છે તો. તો આ મારી વાત રહી કે હું તમને શું કરાવીશ. હવે ઘણા મિત્રો મને ઈમેલ કરીને કે ઇન્સ્ટાગ્રામ ઉપર મને પૂછતા હોય છે કે મેમ બુક લિસ્ટ આપો. હવે આ સિલેબસ સાથે અહીંયા જે સિલેબસ આ લોકોએ લખેલો છે તેની સાથે આખી કોઈ બુક માર્કેટમાં અવેલેબલ નથી. કમ્પાઇલેશન્સ મળશે તમને બુક્સના, કે બુક્સના ચેપ્ટર્સનું કમ્પાઇલેશન કરી અને અમુક લોકો રાખતા હોય છે. બટ એમાં પણ છે શું કે આ જે સિલેબસ છે ને એ તમારું MBA ના 2 બ્રાન્ચનો છે. MBA ની ફર્સ્ટ બ્રાન્ચ ઇઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હવે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની 3 વર્ષનું MBA કરતા હોય છે લોકો, અને સેમ વે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હોય તો એનું પણ 3 વર્ષનું કરતા હોય છે. તો એની બુક્સમાંથી એના 3 વર્ષની અંદર આ સિલેબસ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. એટલે કે 2 MBA ની ડિગ્રી તમારે લેવી પડે એટલી બુક્સ તમારે વાંચવી પડે મિત્રો. અને એમાં કેવું હોય કે તો પણ તમને ટોપિક્સ, હવે જુઓ તમે MBA તો કરવા બેઠા નથી કે MBA ની બુક્સમાંથી ને એટલું ઇનડેપ્થ નોલેજ લેશો, આપણે એટલી જરૂર નથી.
અહીંયા જેટલી જરૂર છે એ છે કે ઉપરનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તમારી પાસે બર્ડ્સ આઈ વ્યૂ, હેલિકોપ્ટર વ્યૂ હોવો જોઈએ કે મેનેજમેન્ટ છે શું. MBA ની ડિગ્રી તો લેવાની નથી કે તમે અલગથી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની બધી બુક્સ વાંચી નાખો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની બધી બુક્સ વાંચી નાખો, કેમ કે એની અંદર ઘણું બધું ઇનડેપ્થ અને ઘણી બધી વસ્તુઓ છે. નો ડાઉટ મેં પણ આ મટીરિયલ બનાવવા માટે યુઝ કરી છે MBA ની જ બુક્સ, બટ એમાંથી મેં જસ્ટ જીસ્ટ લીધેલા છે અને મને જેટલું લાગ્યું કે આટલું ડીપમાં જવું જરૂરી છે એટલું જ મેં વસ્તુ લીધી છે. એમાં પણ એક બુકમાંથી કદાચ એક ટોપિક, એક ચેપ્ટર ખાલી કવર થતું હોય તમારા સિલેબસમાં, એવું પણ તમને જોવા મળશે. સો તમે જો તમારે કરવી હોય તો તમારા ફ્રેન્ડ્સમાંથી કોઈએ જો MBA કરેલું હોય તેની પાસે બુક્સ પડી હશે તો એ બુક્સ તમે રિફર કરી શકો છો. હું તમને ના નહીં કહું, બટ હા, જો તમે એ રીતે બુક્સ રિફર કરતા હોવ જો MBA ની, તો તમે પ્લીઝ એક તો પાછી તે બુક્સ તમને ઇંગ્લિશમાં મળશે, એ પણ છે, તો તમારે એનું ટ્રાન્સલેશન પણ કરવું પડશે, કેમ કે એક્ઝામ તમારે ગુજરાતીમાં આપવાની છે. તો તમને ઇંગ્લિશમાં સમજણ પણ પડી ગઈ હોય તો પણ એ ટર્મ્સનું તમારે ગુજરાતી જોઈશે. તો આ વસ્તુ તો છે જ, એટલે તમારે મહેનત ઘણી થશે. અહીંયા મેં ઇંગ્લિશમાં બુક્સ વાંચી, એ બુક્સની અંદરથી ઘણી વખત એવું બને કે સપોઝ ફાઇનાન્શિયલ પોલિસી અને ડિસિઝન મેકિંગ તેનું એક જ ચેપ્ટર સળંગ ના મળે, બુકની અંદર 3-4 જગ્યાએ આ વસ્તુનો રેફરન્સ હોય, તો એ વસ્તુ મેં વાંચી, એની ઇંગ્લિશ નોટ્સ બનાવી, એ ઇંગ્લિશ નોટ્સનું પછી ગુજરાતી ટ્રાન્સલેશન. નો ડાઉટ ગૂગલ ટ્રાન્સલેટરનો ઉપયોગ કર્યો મેં, પણ એને કરેક્ટ પણ કરવું પડે ને. દરેક જગ્યાએ તમને સીધી મતલબ એક્ઝેક્ટલી તમારે જોઈએ એવું ટ્રાન્સલેશન નથી મળતું. સો આ મહેનત મેં કરી નાખી છે મિત્રો, તો શા માટે તમે કરશો? હું તમને ફ્રીમાં આપું છું ને, યુઝ કરી લેજો. ઓકે, સો આ છે સમજાવવા માટે વિડીયોઝ છે અને પીડીએફ તો અવેલેબલ છે જ, અને જે નથી તે હું અવેલેબલ કરાવી દઈશ. તો આ વસ્તુ છે. તો બુક લિસ્ટ વિશે પણ મેં વાત કરી. હવે મિત્રો એક્ઝામ સ્ટ્રેટેજીની વાત કરી લઈએ કે આ એક્ઝામમાં તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. કે તમે અત્યારે આ HRM અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પાછળ બહુ જ ટાઈમ વેસ્ટ કરો ન, બીકોઝ જનરલ સ્ટડીઝનું પેપર પહેલા છે. ઓકે મિત્રો, અને સંબંધિત વિષયનું પછી છે. અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે મારી ટેલિગ્રામ ચેનલમાં મેં જ્યારે પોલ્સ કરાવ્યા હતા તો તે વખતે મેં એવું જોયું હતું કે સંબંધિત વિષયમાં ઘણા લોકોના માર્ક્સ ઘણા સારા હતા, પણ એમના જનરલ સ્ટડીઝમાં ઓછા આવવાના કારણે એમના ઓવરઓલ માર્ક્સ ઓછા થઈ ગયા. અને અહીંયા તે એક્ઝામમાં ખાલી 5 સીટ્સ હતી, અહીંયા 9 સીટ્સ છે. હવે 9 સીટ હોય એટલે ટોટલ 27, 3 ગણા લોકો એમને જ ખાલી ઇન્ટરવ્યુમાં એ લોકો બોલાવશે. સો કોમ્પિટિશન ટફ છે, અને એટલે અહીંયા તમારે હાઈએસ્ટ માર્ક્સ બંને વિષયમાં લાવવા જરૂરી છે. સી મિત્રો, તમારું સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીઝનું પેપર પહેલા છે જુલાઈમાં, તો એ તમારે વાંચવું જ પડે, કેમ કે એમાં પણ 100 ક્વેશ્ચન્સ છે, તે 100 ક્વેશ્ચનમાંથી પણ વધારે માર્ક્સ લાવવા પડશે. બીજી વસ્તુ કે તો હા, હમણાં તમે જે કલાકો અલર્ટ કરતા હો ભણવા માટે, એમાં જનરલ સ્ટડીઝને થોડા વધારે કલાકો આપવા જરૂરી છે. પણ એનો મતલબ એ પણ નથી કે તમે સંબંધિત વિષય અત્યારથી કરો જ નહીં, કે તમારું જનરલ સ્ટડીઝનું પેપર પૂરું થાય પછી તમે કન્સર્ન સબ્જેક્ટ લેશો કે સંબંધિત વિષય લેશો તો પણ તકલીફ પડશે, કેમ કે ત્યાર બી તમને ખાલી 1 જ મહિનો મળશે, અને આ 1 મહિનામાં તમારે 200 માર્ક્સનું તૈયાર કરવાનું છે, કે જે વધારે, જેનો ગુણભાર વધારે છે. અને તેથી તમારે એક કોમ્પ્રિહેન્સિવ વ્યૂહરચના રાખવી પડે કે જેમાં સપોઝ તમે દિવસમાં 6 કલાક વાંચતા હો તો 4 કલાક તમે આપી શકો છો સામાન્ય અભ્યાસને, પણ બાકીના 2 કલાક તો તમારે સંબંધિત વિષયને આપવા જ પડે. અને એટલે આ રીતે તમે કરી શકો છો 60-40 ના રેશિયોની અંદર અથવા તો 70-30 ના રેશિયોની અંદર પણ સંબંધિત વિષય પણ અત્યારથી સ્ટાર્ટ કરી દેજો મિત્રો. સામાન્ય અભ્યાસ તમે જ્યાંથી કરતા હો ત્યાંથી કરજો. જો મારી હેલ્પ જોઈએ કંઈ તો મને જણાવજો, અને હું બીજી એક ટ્રાય કરું છું કે તમને સામાન્ય અભ્યાસનું પેપર છે, એ સામાન્ય અભ્યાસના પેપર પહેલા 2 કે 3 ફૂલ લેન્થ મોક્સ હું તમને અવેલેબલ કરાવીશ મારી ટેલિગ્રામ ચેનલ પર, જે ફ્રી ઓફ કોસ્ટ રહેશે. તો મોક્સ હું આપવાનો ટ્રાય કરીશ મિત્રો. અહીંયા હું મોક્સ માટે પ્રોમિસ નથી કરી રહી, બીકોઝ ટાઈમ નીકળી જાય છે. મને એવું લાગે છે કે હું વિડીયોઝ બનાવું તો તમને વધારે મદદ મળશે, પણ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કે તમને શું જોઈએ છે. ઓકે, તો હું પ્રોમિસ નથી કરી રહી, પણ જો તમને જરૂરત હોય તો તમે મને આ જ વિડીયોના કમેન્ટમાં લખજો કે તમને મોક્સ પણ જોઈએ જ છે, તો હું ટ્રાય કરીશ કે આપું. એટલીસ્ટ 3 તમને આપવાનો ટ્રાય કરીશ, અને ત્યાર પછી તમારી આ જે સામાન્ય અભ્યાસનું પૂરું થઈ જશે પછી હું તમને એ તો હું શ્યોર પ્રોવાઈડ કરાવીશ તમને 200 ક્વેશ્ચન્સ વાળા તમારા આ સંબંધિત વિષયના મોક્સ. ઓકે, તો એ પણ હું તમને આપીશ. તો મોક્સ પણ હું તમને પ્રોવાઈડ કરાવીશ, મટીરિયલ અને વિડીયોઝ તો છે જ. તો મિત્રો અમારું પ્લાનિંગ છે. આના સિવાય તમને કોઈ હેલ્પ જોઈતી હોય તો પ્લીઝ મને જણાવજો કે કઈ રીતના થશે. બાકી બસ મારી સાથે જોડાયેલા રહો, વાંચતા રહો, સફળતા જરૂરથી મળશે. હેપી લર્નિંગ, હેપી સ્ટડીંગ. બાય.